સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ગ્રામરની અંદર WH ક્વેશ્ચન ચેપ્ટર 4 WH ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું. WH ક્વેશ્ચનમાં હુ, વોટ, વિચ, વેર અને વેન આ શબ્દો પ્રશ્નાર્થ છે તેમના ઉપયોગ વિશે શીખીએ. પહેલાં જોઈશું હુ. હુ એટલે કોણ, એમના એક્ઝામ્પલો જોઈશું વિદ્યાર્થી મિત્રો. હુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે, પ્રશ્ન પૂછ્યો છે. નીચે જવાબ આપે છે મહેશ ઇઝ ટોલ, મહેશ ઊંચો છે. જુઓ મહેશ એ શું છે, કર્તા છે. હુથી પ્રશ્ન પૂછ્યો છે. હુ એટલે કોણ. હુથી પ્રશ્ન પૂછાય તો પહેલાં કર્તા આવે, કર્તા, પછી ટુ બીનું ક્રિયાપદનું રૂપ અને પછી વિશેષણ. બરોબર. મહેશ ઇઝ ટોલ. નીચે ક્વેશ્ચન છે બીજો, હુ ઇઝ અ ટીચર. જો પ્રશ્ન છે કોણ શિક્ષક છે. કોણ કીધું છે, કર્તા એટલે ગીતા, ગીતા ઇઝ અ ટીચર. પછી હુ પ્લે ક્રિકેટ, કોણ ક્રિકેટ રમે છે. તો અહીંયા જુઓ પ્લેસ કીધું છે, એસ છે. બરોબર. તો જય એન્ડ વિજય પ્લે ક્રિકેટ. જો પ્લેસનું પ્લે કેમ થઈ ગયું, કારણ કે આ પ્લે એક વચનમાં છે અને જય અને વિજય તમને ખબર છે હી, શી, ઇટ, ત્રીજો પુરુષ એક વચન, એનું બહુવચન દે થાય છે. બરાબર. ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે ક્રિયાપદ પાછળ એસ કે ઈએસ લાગતો નથી. આપણે તમને ખ્યાલ છે 5મા ધોરણમાં શીખી ગયા છે આવો નિયમો. પછી છે હુ હેઝ અ પેન, કોની પાસે પેન છે. તો મોના હેઝ અ પેન. જુઓ સાદો વર્તમાન કાળના ટુ બીના રૂપો છે હેવ અને હેઝ. વિદ્યાર્થી મિત્રો મોના છોકરી છે એટલે હેઝ વપરાયું. હુ હેઝ 4 લેગ, કોને 4 પગ છે. એનિમલ્સ હેવ 4 લેગ, તમને ખબર છે 4 પગ પ્રાણીઓને જ હોય એટલે બહુવચન છે. અહીં પ્રાણીઓ બહુવચન તેથી હેવ વાપર્યો છે. હુ હેડ અ ન્યૂ સ્કૂટર. હેવ અને હેઝ સાદા વર્તમાન કાળના રૂપો છે ટુ બીના, એનો ભૂતકાળ થાય છે હેડ. કોની પાસે નવું સ્કૂટર હતું. તો અનિલભાઈ હેડ અ ન્યૂ સ્કૂટર. છે ને. પછી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વોટ. ઉપર ખ્યાલ આવી ગયો. ઉપર હુ એટલે કોણ, એની આગળ પહેલાં હુથી પ્રશ્ન પૂછ્યો હોય, જવાબ આપો તો પહેલાં બધા શું છે, કરતા મૂકેલા છે. જોયા ને, બધા પહેલાં કરતા આવે. ત્યારબાદ છે વોટ. વોટ એટલે શું. નીચે એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ મિસ્ટર શાહ. મિસ્ટર શાહ શું છે, પ્રોફેશનલ બતાવે છે. કોઈ ધંધો શું કરે છે કે શું છે બતાવવા માટે વોટથી પ્રશ્ન પૂછાય. તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. ત્યારબાદ પાછળ છે વોટ ઇઝ ધેટ, તે શું છે. તો ધેટ ઇઝ અ કેટ, તે બિલાડી છે. આપણે કહીએ છીએ વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધીસ, આ શું છે. તો ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. વોટ આર ધોઝ, પેલા શું છે. ધોઝ આર એપલ્સ. ધેટનું બહુવચન શું થાય છે, ધોઝ. આપણે 5મા ધોરણમાં શીખી ગયા ધીઝ ધેટ, એનું બહુવચન ધીઝ અને ધેટ થાય છે. THIS ધીઝ નું બહુવચન ધીઝ થાય, THESE, અને ધેટનું ધોઝ. ત્યારબાદ વોટ સમય એટલે કે ટાઈમ, દિવસ એટલે ડે અને તારીખ એટલે ડેટ જાણવા માટે પણ વપરાય છે. જેમ કે જુઓ એક્ઝામ્પલ છે વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ, અત્યારે કેટલા વાગ્યા છે. તો ઇટ ઇઝ 10:30 નાવ. બરાબર, અત્યારે 10:30 વાગ્યા છે. બીજું છે વોટ ડે ઇઝ ટુડે, આજે કયો વાર છે. કે ને આપણે પૂછીએ છીએ કે વોટ ડે આઝ ઇઝ ટુડે, તો તમે કહો કે ટુડે ઇઝ વેનસડે, એટલે કે આજે બુધવાર છે. પછી વોટ ડેટ વોઝ યસ્ટરડે, ગઈકાલે કઈ તારીખ હતી. તો યસ્ટરડે વોઝ જુલાઈ 1st, એટલે કે ગઈકાલે 1 જુલાઈ હતી. પછી છે વિચ. વિચ એ કયું, કઈ, કયા
વગેરે શબ્દો માટે વિચ વપરાય છે. નીચે એક્ઝામ્પલ છે, વિચ ઇઝ યોર ફેવરેટ ગેમ, તમારી પ્રિય રમત કઈ છે. જુઓ તો ક્રિકેટ ઇઝ વિચથી પ્રશ્ન પૂછાય તો જે જવાબ હોય પહેલાં આવે છે, એટલે કે કરતા ક્રિકેટ ઇઝ માય ફેવરેટ ગેમ. પછી વિચ ફ્લાવર ઇઝ રેડ, કયું ફૂલ લાલ છે, તો ધ રોઝ ઇઝ રેડ. બરોબર. જે વસ્તુ પૂછાય છે તે પહેલાં જવાબમાં મુકાય છે અને પાછળ આન્સર એટલે કે મુકાય છે. પછી વિચ હોમ ઇઝ બિગ, કયું ઘર મોટું છે, તો વિચ હાઉસ ઇઝ બિગ, કયું ઘર મોટું છે, તો ધેટ હાઉસ ઇઝ બિગ, પેલું ઘર મોટું છે. ત્યારબાદ છે વેર, વેર એ સ્થળ બતાવે છે. એક્ઝામ્પલ છે, વેર ઇઝ આશા, આશા ક્યાં છે, તો આશા ઇઝ ઇન ધ કિચન. જુઓ વેર એ સ્થળ બતાવે છે અને સ્થળ હંમેશા વાક્યની પાછળ આવશે. જો કિચન એ સ્થળ છે ને નીચે. વેર આર યોર બુક્સ, તમારા પુસ્તકો ક્યાં છે, તો માય બુક્સ આર ઇન માય બેગ, એટલે કે મારા પુસ્તકો મારા બેગમાં છે. જો બેગ સ્થળ બતાવે છે. તમને પૂછ્યું હતું કે પુસ્તકો ક્યાં છે, તો બેગમાં સ્થળ બતાવે છે. વેર ધ ચિલ્ડ્રન, બાળકો ક્યાં હતા, ભૂતકાળ છે, તો ધ ચિલ્ડ્રન વેર ઇન ધ ગાર્ડન. વેર વોઝનું ભૂતકાળનું રૂપ છે વેર. બહુવચનમાં હોય ત્યારે વેર વપરાય છે અને એક વચનમાં હોય ત્યારે વોઝ વપરાય છે. ટુ બીના ક્રિયાપદના રૂપ છે એમ ઇઝ આર, એનું ભૂતકાળ છે વોઝ અને વેર. ધ ચિલ્ડ્રન બહુવચન છે, ધ ચિલ્ડ્રન વેર ઇન ધ ગાર્ડન, બાળકો બગીચામાં હતા. પછી વેર ઇઝ ધ સન, સૂર્ય ક્યાં છે, ધ સન ઇઝ ઇન ધ સ્કાય, સૂર્ય આકાશમાં છે. મયંક વોઝ બિહાઇન્ડ અ ટ્રી, વેર વોઝ મયંક, મયંક ક્યાં છે, જો મયંક એક વચન છે તેથી વોઝ આવ્યું, તો મયંક વોઝ બિહાઇન્ડ ટ્રી. પછી નીચે છે વિદ્યાર્થી મિત્રો વેન, વેન એટલે ક્યારે, સમય દર્શાવવા માટે વેનનો ઉપયોગ થાય છે. વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો. તમને પૂછે યુથી પ્રશ્ન પૂછાય તો તમને પૂછાયેલો હોય છે એટલે તમારે આઈથી જવાબ આપવાનો. આઈ ગેટ અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, હું સવારે 6 વાગે ઉઠું છું. વેન ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ, તમારા પિતાજી ઓફિસે ક્યારે જાય છે, તો માય ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 10 o'clock. ફાધર એક વચન છે તેથી ઈએસ આવશે, ગોનું ગોઝ થશે. પછી વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો ક્યારે રમે છે, તો ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ, બાળકો સાંજે રમે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈશું કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નો ઉત્તર લખો. વેન વોઝ પ્રિયા એબસન્ટ, વેન જો સમય બતાવે છે એટલે કે વાક્ય પ્રશ્નાર્થ ચિહ્નમાં સમય નથી તો કૌંસમાં સમય બતાવ્યો છે જેથી આપણે એનાથી વાક્ય બનાવીશું. તો પ્રિયા વોઝ એબસન્ટ ઓન થર્સડે. પછી બીજું છે પહેલું, હુ આર ફેટ, કોણ જાડું છે, તો કૌંસમાં જુઓ પલક અને મલક, તો હુની જગ્યાએ એ કરતા લખી નાખો પલક એન્ડ મલક આર ફેટ, ફૂલ સ્ટોપ. વેન વોઝ રાજેશ ઇલ, જો વેન સમય બતાવે છે એટલે વાક્યમાં સમય ના હોય એટલે કૌંસમાં છે ને આ જો, તો એ લખો રાજેશ વોઝ ઇલ ઓન વેનસડે. બરોબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી વોટ ઇઝ દીપાસ ફાધર, વોટથી પૂછ્યું એટલે પ્રોફેશનલ બતાવે છે તો કૌંસમાં શું છે અ ડોક્ટર, તો દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. પછી વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક, જો યુ આવ્યો એ તમને પ્રશ્ન પૂછે છે, યુથી પૂછ્યું હોય તો હંમેશા જવાબ આઈથી આપવાનો. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક, તમને કયો સબ્જેક્ટ ગમે છે, કૌંસમાં છે ગુજરાતી, તો આઈ લાઇક ગુજરાતી સબ્જેક્ટ, ફૂલ સ્ટોપ.
વેર આર ધ સ્ટુડન્ટ્સ? વેર જુઓ, વેર એ શું છે? સ્થળ બતાવે છે. વાક્યમાં સ્થળ નથી, કૌંસમાં આપેલું છે આ રહ્યું, એટલે આપણે સ્થળ બતાવવાનું છે. ધ સ્ટુડન્ટ આર ઇન ધ સ્કૂલ. પછી વોટ ડુ ધે સેલિબ્રેટ? તો શું છે? દિવાળી. તો દે સેલિબ્રેટ, જુઓ સેલિબ્રેટ એસ લાગશે નહીં, કારણ કે દે ત્રીજો પુરુષ બહુવચન છે. દે સેલિબ્રેટ દિવાળી, ફૂલ સ્ટોપ. હુ વેલકમ્સ ધ મેમ્બર? કૌંસમાં શું છે? કરતા આવ્યો, અવર પ્રિન્સિપાલ. તો હુની જગ્યાએ લખી નાખો અવર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર્સ, પાછળ ફૂલ સ્ટોપ. હુ વોઝ એંગ્રી? કોણ ગુસ્સે થયું? કરતા કોણ છે? મોટું. તો પહેલાં હુથી પૂછ્યું છે, તો કરતા પહેલાં આવશે. મોટું વોઝ એંગ્રી, ફૂલ સ્ટોપ. વિચ એનિમલ ઇઝ બિગ? કયું પ્રાણી મોટું છે? તો કૌંસમાં શું છે? એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બિગ, ફૂલ સ્ટોપ. વેન ડઝ છોટું રિટર્ન હોમ? જો વેનથી પ્રશ્ન પૂછાયો છે એટલે સમય બતાવે છે. પ્રશ્નની અંદર સમય આપ્યો નથી, પણ કૌંસમાં આપેલો છે આ જવાબ આપવા માટે. તો અહીંથી લખો છોટું રિટર્ન હોમ લેટ ઇન ધ ઇવનિંગ. આવી ગયું? છોટું રિટર્ન હોમ લેટ ઇન ધ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે WH ક્વેશ્ચનો જોયા, એના ક્વેશ્ચન 3 પણ જોઈ ગયા. તમને ખ્યાલ આવી ગયો હશે. દરેકે પોતાની ઇંગ્લિશની સ્વાપોથીમાં લખવાના રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.